સુરતના એસીબી દ્વારા અઠવા પોસ્ટના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પીએસઆઈ લલિત પુરોહિત બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી. આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા પીએસઆઈ. સુરતના એસીબી દ્વારા અઠવા પોસ્ટના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પીએસઆઈ લલિત પુરોહિત બનાસકાંઠાના ફરિયાદ પાસે ગુનો ન નોંધવા માટે 3 લાખની માંગણી કરી હતી. આખરે સમાધાન માટે 1 લાખ રૂપિયા લાંચ લેતા ઝડપાયા પીએસઆઈ. બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.